હજી સારું નથી થયું? હાલો, હું જાઉં છું, મારે બહાર કામ છે. ઊભા રહો, તમે ક્યાં જાવ છો? કેટલા દિવસથી તમારા ભાઈને ગોઠણમાં તકલીફ છે, તમને ખબર નથી પડતી? ટાઈમ નથી મારી પાસે, મારે બીજા કામ છે. ઈ સારું લ્યો. ભાઈ છે તો કદર નથી, જ્યારે ભાઈ નહીં હોય ત્યારે કદર કરવા જશે. તો તું જ કે હું ક્યાં લઈ જાઉં? હું તમને એક હોસ્પિટલનું એડ્રેસ આપું છું, તમે ત્યાં લઈ જાઓ. પછી હું આવી ગયો મારા ભાઈને લઈને અમદાવાદ, અને હોસ્પિટલનું નામ હતું ગુજરાત પેઇન ક્લિનિક, અને અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે એનું એડ્રેસ મેં ડિસ્પ્લે ઉપર પૂરું આપી દીધું અને કોન્ટેક્ટ નંબર પર આપી દીધો. હોસ્પિટલની અંદર ગયા ત્યારે અમને ડર હતું કે અમારે ઓપરેશન ના કરવું. પછી ડોક્ટરે અમને સમજાવ્યું કે આમાં ઓપરેશન કરવાની જરૂર નથી, એક ઇન્જેક્શનથી આની ટ્રીટમેન્ટ થઈ જાય છે. પછી ડોક્ટરે ગોઠણ ઉપર મશીન રાખીને ચેક કર્યું કે ગોઠણની અંદર શું પ્રોબ્લેમ છે. પછી એ પ્રોબ્લેમનું સોલ્યુશન એમને મળી ગયું. પછી એમને એક ઇન્જેક્શન માર્યું. માત્ર એક ઇન્જેક્શનની અંદર આખી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ, અને આ ટ્રીટમેન્ટ એકદમ દુખાવા વગરની. તમારા ઘરમાં કોઈને ગોઠણની પ્રોબ્લેમ હોય તો જલ્દી કોન્ટેક્ટ કરો ગુજરાત પેઇન ક્લિનિક.